Good morning, students. In previous lecture of .NET, last we have seen the topic exception handling. We have started the topic exception handling. Okay, exception handling માં આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું બાકી રહી ગયો તો સ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગની અંદર બરાબર ટ્રાય કેચ ફાઇનલી અને થ્રો સ્ટેટમેન્ટનો યુઝ કરીને આપણે એક્સેપ્શન છે હેન્ડલ કરી શકીએ. અહીંયા એક્સેપ્શનનો ટાઈપ આપેલો છે આપને ડિવાઈડ બાય 0 એક્સેપ્શન વાળું પ્રેક્ટિકલ છે એ આપણે રન કરીને જોવાનું છે. ઓકે, જોઈ લઈએ તો આજે પ્રેક્ટિકલ. ચલો અહીંયા બે ટેક્સ્ટ બોક્સ લીધા છે, એક બટન લીધું છે મેં. બટનની ક્લિક ઇવેન્ટમાં આપણે કોડ ડિફાઇન કરશું અને એક્સેપ્શન હેન્ડલ કરીને જોઈએ આપણે. બરાબર, વેઇટ અ મિનિટ, માય પ્રોપર્ટીઝ આર નોટ પોપ્યુલેટિંગ. ચલો પેલા એક ફંક્શન ડિફાઇન કરશું આપણે એક્સેપ્શનનું. તમારે ડાયરેક્ટલી બટનની ક્લિક ઇવેન્ટમાં કરવું હોય તોય તમે કરી શકો. બરાબર છે, આવી રીતે અહીંયાથી કરવું હોય આમાં અલગથી ફંક્શન બનાવી અને પછી એને બટનમાં કોલ કરવું હોય તોય તમે કરી શકો. તમને પેલા ડાયરેક્ટ બટનમાં જ બતાવો એટલે તમારા માટે ઇઝી રહે. બરાબર છે, ડીમ T1 T2 એઝ ઇન્ટીજર. બરાબર, આપણે બે ઇન્ટીજર વેલ્યુનું ડિવિઝન કરવાનું છે અને જો ડિવાઈડ બાય 0 થાય તો એક્સેપ્શન હેન્ડલ કરવાનું છે. હવે ડિવિઝનનો આન્સર છે એ પોઈન્ટમાં આવી શકે એટલે ડીમ T3 એઝ ડબલ લઈએ આપણે. બરાબર, તમારા માઇક ઓફ કરો સ્ટુડન્ટ્સ. ઓકે, ચલો T3 એઝ ડબલ, કેમ કે T3 માં આપણે આન્સર સ્ટોર કરવો છે. ડિવિઝનનો આન્સર પોઈન્ટમાં આવી શકે, જરૂરી નથી કે ઇન્ટીજરનું ડિવિઝન ઇન્ટીજર જ હોય. બરાબર, ચલો હવે T1 equal to value of text box 1 dot text. બરાબર, T2 equal to value of text box 2 dot text. બરાબર, હવે આપણે ડિવિઝન છે એ ટ્રાય બ્લોકમાં લખશું. શું કામ? તો કે એમાં આપને ડાઉટ છે કે એમાં ભાઈ યુઝર છે 0 એન્ટર કરે બીજી વેલ્યુ તો ડિવાઈડ બાય 0 એક્સેપ્શન જનરેટ થાય. બરાબર, તો ટ્રાયની અંદર T3 equal to T1 divide T2. બરાબર છે, આપણે ડિવિઝન પરફોર્મ કર્યું T3 equal to T1 divide T2. હવે આપણે એક્સેપ્શન હેન્ડલ કરવાનું છે. કયું એક્સેપ્શન આવે તો કે ડિવાઈડ બાય 0 એક્સેપ્શન આવી શકે. બરાબર છે, અહીંયા બાય ડિફોલ્ટ આપણે સીધું કેચ ઈ એસ ડિવાઈડ બાય 0 એક્સેપ્શન આપ્યું છે. અહીંયા આપણે એક્સેપ્શન ડિફાઇન કરી શકીએ ડિવાઈડ બાય 0 એક્સેપ્શન. બરાબર છે, તો શું કરશું આપણે તો કે કંઈક આન્સર પ્રિન્ટ કરશું. બરાબર, જસ્ટ અ મિનિટ. આન્સર પ્રિન્ટ કરવા માટે આપણે અહીંયા એક લેબલ કંટ્રોલ લેશું. વેઇટ અ મિનિટ, જોઈ લઈએ આપણે ફોર્મમાં લેબલ કંટ્રોલ છે કે નથી. યસ, આપેલું જ છે ઓલરેડી. બરાબર, લીધેલું છે આપણે લેબલ કંટ્રોલ. તો લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ exception generated plus પ્લસ અહીંયા આપણે ઈ એટલે કે એક્સેપ્શનનો ઓબ્જેક્ટ છે એને કોન્કેટિનેટ કરીએ છીએ. કોન્કેટિનેટ શું કામે કરીએ છીએ એટલે ઈની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરી શકીએ. બરાબર છે, ચલો હવે એન્ડ ટ્રાય, પછી એન્ડ ટ્રાય પૂરું થાય પછી આવશે થ્રો, પણ અહીંયા આપણે થ્રો ની જરૂર નથી એટલે અહીંયા એના બદલે આપણે લખીએ છીએ ફાઇનલી. ફાઇનલીમાં મેસેજ બોક્સમાં આપણે ખાલી એક મેસેજ ડિસ્પ્લે કરીએ છીએ ડિવાઈડ બાય 0. એક જ મિનિટ, એક્સેપ્શન જનરેટેડ પ્લસ
ex કેમ કે અહીંયા ઓબ્જેક્ટ છે ex આ એરર જનરેટ કરે છે. રન કરી જોઈએ. Okay, cannot be converted to toString. Ex dot toString. Okay, so let's run this application. See, અહીંયા વેલ્યુઝ એન્ટર કરું છું 5 અને 0. 5 ડિવાઇડ 0 ઇન્ફાઇનાઇટ આવે પણ આપણે કમ્પાઇલર છે ઇન્ફાઇનાઇટ એવો આન્સર ડિસ્પ્લે નહીં કરે. સી ડિવાઇડ બાય 0 ફાઇનલી વાળો બ્લોક તો રન થયો જ, બરાબર છે. એક જ મિનિટ, આપણે લેબલની જગ્યાએ એક બીજું લેબલ લઈ લઈએ કેમ કે લેબલ આપણું ઇનેબલ નથી થયું. પાછી એપ્લિકેશન રન કરી જોઈએ આપણે. લેબલમાં કંઈક પ્રોબ્લેમ આવે છે, લેબલનું ટેક્સ્ટ ચેન્જ નથી થતું. વેઇટ, નવી એપ્લિકેશન આખી ક્રિએટ કરી લે ત્યાં સુધીમાં હું તમને બીજી અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગ થિયરી કરાવી દઉં, બરાબર છે. ચલો અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગની થિયરી જોઈ લે. હવે સ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગ અને અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગમાં ડિફરન્સ શું? તો કે સ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગમાં કેવું થાય કે તમે ક્યાંય બી પ્રોગ્રામનો કંટ્રોલ છે ને રીડાયરેક્ટ ના કરાવી શકો. તમે શું કરી શકો? એક્સેપ્શન એટલે કે રન ટાઈમ એરર જનરેટ થાય તો એના માટે મેસેજ ડિસ્પ્લે કરી શકો, બરાબર છે. અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગમાં શું થશે કે જો એક્સેપ્શન જનરેટ થયું તો તમારે એમાં કઈ મેસેજ ડિસ્પ્લે નથી કરવાનો, કોઈ બી પર્ટિક્યુલર કોડનો જે બ્લોક છે એમાં કંટ્રોલને રીડાયરેક્ટ કરાવવાનો છે, બરાબર છે. આ અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગ થયું. કેવી રીતે યુઝ થાય જોઈ લે. અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગ એમાં કયા કયા સ્ટેટમેન્ટ યુઝ થાય તો કે ઓન એરર ગો ટુ લાઈન, ગો ટુ 0, ગો ટુ -1 અને રિઝ્યુમ નેક્સ્ટ, બરાબર છે. આ સ્ટેટમેન્ટ્સનો યુઝ થશે. On error go to statement is used to handle unstructured exception. Error go to redirect the flow of program in a given location. ઓન એરર ગો ટુ સ્ટેટમેન્ટથી શું થશે તો કે એક્સેપ્શન હેન્ડલ થશે. પછી અહીંયા લાઈન છે ને, અહીંયા આપણે લાઈન એવું નથી લખવાનું, લાઈન નંબર સ્પેસિફાઈ કરવાનો છે, બરાબર. કયા કયા ઓપ્શન આવી શકે જોઈ લે. ગો ટુ લાઈન enables the error handling routine that starts at the line specified in the required line argument. પર્ટિક્યુલર લાઈન નંબર તમે આપેલો હોય એમાં સીધો પ્રોગ્રામ કંટ્રોલ રીડાયરેક્ટ થાય અને લાઈનનો જે કોડ હોય કે જે તમે મેસેજ લખ્યો હોય એ ડિસ્પ્લે થાય. આ લાઈન નંબર એટલે તમે કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કોડિંગ કરો
તો એરર જે જનરેટ થાય પર્ટિક્યુલર લાઇન નંબરમાં ડિસ્પ્લે થાય ને, અને તમે ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટ લખો એ એક એક લાઇનમાં ડિવાઈડ થયેલું હોય, બરાબર છે. એટલે તમે સપોઝ 5મી લાઇનમાં એરર જનરેટ થતી હોય અને 5મી લાઇનમાં એવું લખ્યું હોય કે મેસેજ બોક્સ, અને મેસેજ બોક્સમાં ડિસ્પ્લે કરાયું હોય એરર જનરેટેડ. હવે અહીંયા ગો ટુ લાઇન છે 5 લખ્યું હોય તમે, તો એ સીધું એરર જનરેટ થાય એટલે ક્યાં જશે, તો કે લાઇન 5માં જે તમે મેસેજ બોક્સ આપ્યું છે ત્યાં, અને ત્યાંથી એક કોડ છે એને એક્ઝિક્યુટ કરશે, બરાબર. The line argument is any line label or line number. If a runtime error occurs, control branches to the specified line, making the error handler active. The specified line must be in the same procedure as on the error statement. એટલે કે તમે જો યુઝર ડિફાઇન્ડ ફંક્શનનો યુઝ કરીને એક્સેપ્શન હેન્ડલ કરતા હોય તો ગો ટુ લાઇન, જે લાઇનમાં તમે રીડાયરેક્ટ કરાવો ને પ્રોગ્રામ કંટ્રોલ, એ લાઇન છે એ તમારા પર્ટિક્યુલર યુઝર ડિફાઇન્ડ ફંક્શનની અંદર જ હોવી જોઈએ, એની બહાર હોય તો એમાં જમ્પ નહીં કરે, બરાબર. ગો ટુ 0 તો ડિસેબલ્સ ધ ઇનેબલ એરર હેન્ડલર ઇન ધ કરંટ પ્રોસીજર એન્ડ રિસેટ્સ ઇટ ટુ નથિંગ. એટલે એરર જે જનરેટ થઈ છે એને ડિસેબલ કરશે અને કાંઈ એક્ઝિક્યુટ નહીં થાય. Go to -1, disables the enabled exception in the current procedure and resets it to nothing, same like 0. પર્ટિક્યુલર પ્રોસીજરમાં જે એક્સેપ્શન જનરેટ થયું છે એને ડિસેબલ કરશે અને કાંઈ પણ વસ્તુ રિટર્ન નહીં કરાય તો એક્ઝિક્યુટ નહીં કરે. Resume next specifies that when a runtime error occurs, control goes to the statement immediately following the next statement. એટલે પછીનું નેક્સ્ટ સ્ટેટમેન્ટ હોય ત્યાં તરત જ એ કંટ્રોલ છે એ રીડાયરેક્ટ કરી દેશે. When the error occurred and execution continues from that point, use this form rather than on error go to when accessing objects. એટલે જનરલી આ જેટલા ઓપ્શન્સ છે ને, ઓન એરર ગો ટુ 0, ગો ટુ -1 અને રિઝ્યુમ નેક્સ્ટ, તો એમાં રિઝ્યુમ નેક્સ્ટ છે એ વધારે કન્વિનિયન્ટ ઓપ્શન છે. શું થશે, એક લાઇનમાં એરર જનરેટ થઈ રન ટાઈમ એરર, તો એ પ્રોગ્રામ કંટ્રોલને સીધો નેક્સ્ટ લાઇનમાં મૂવ કરી દેશે, એટલે એના પછીની લાઇન જે લખેલી હશે એ તરત જ એક્ઝિક્યુટ થશે, બરાબર છે. જો અહીંયા ઓન એરર ગો ટુ હેન્ડલ, ઓન એરર ગો ટુ 0 બેયનું એક્ઝામ્પલ આપેલું છે, બતાવું તમને. એક્સેપ્શન છે સેમ છે, ડિવાઈડ બાય 0 વાળું, બરાબર. જો બટનની ક્લિક ઇવેન્ટ છે એની અંદર ડીમ number 1, number 2 answer as integer, number 1 equal to text box 1.text, number 2 equal to text box 2.text. ઓન એરર ગો ટુ હેન્ડલ. હવે હેન્ડલ શું છે તો કે અહીંયા હેન્ડલ નામનું લેબલ લખીને, લેબલ એટલે કોડમાં લેબલ મતલબ તમે ખાલી આવી રીતે હેન્ડલ એવું લખો છો, લેબલ કંટ્રોલ નથી લેવાનો કોડની અંદર, બરાબર છે. આ હેન્ડલ નામનું લેબલ શેના માટે સ્પેસિફાઈ કર્યું, તો આ ઓન એરર ગો ટુ હેન્ડલને રીડાયરેક્ટ કરાવવા માટે, બરાબર. શું આમાં લખ્યું, પેલા ઓન એરર છે એક્સેપ્શન હેન્ડલ કરે, તો એક્સેપ્શન જેમાં જનરેટ થાય એવો કોડ કયો છે તો કે આન્સર ઇક્વલ ટુ number 1 ડિવાઈડ number 2. મેસેજ બોક્સ ડોટ શો આન્સર ઇઝ, બરાબર. ઓન એરર ગો ટુ 0 તો શું કરશે, બે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ છે એને ક્લિયર કરી નાખશે. ટેક્સ્ટ બોક્સ 1.text ઇક્વલ ટુ ખાલી ડબલ કોટ લખો ને, વેલ્યુ ક્લિયર કરી નાખે છે, યુઝર એન્ટર કરી હોય ને, બરાબર. હવે હેન્ડલ અહીંયા સ્પેસિફાઈ કર્યું, આ હેન્ડલ કોના માટે વર્ક કરશે તો ખાલી આ ઓન એરર ગો ટુ હેન્ડલ વાળા સ્ટેટમેન્ટ માટે. જો આ બે લાઈન છે, આ જે આન્સર ઇક્વલ ટુ number 1 by number 2, એનાથી જો રન ટાઈમ એરર જનરેટ થઈ તો પ્રોગ્રામ કંટ્રોલ સીધો અહીંયા હેન્ડલ વાળા લેબલમાં રીડાયરેક્ટ થશે. એટલે અહીંયા શું લખવાનું, if type of error dot get exception is arithmetic exception then exit sub. arithmetic exception જનરેટ થયું હોય તો exit. બાકી મેસેજ બોક્સ you cannot divide any number with 0. resume next એટલે એના પછીનું સ્ટેટમેન્ટ તો કે end if છે, end sub છે અને end class છે, બરાબર છે. સમજાણો એરર કેવી રીતે અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગમાં હેન્ડલ થાય, હા કે ના. તમે ખાલી જ્યાંથી કોડમાં એરર જનરેટ થતી હોય એને ઓન એરર ગો ટુ ની અંદર મૂકી અને પછી લેબલ સ્પેસિફાઈ કરી, અહીંયા હેન્ડલ નામનું લેબલ આપ્યું હતું આપણે, એમાં સીધો પ્રોગ્રામ કંટ્રોલ છે એ રીડાયરેક્ટ કરાવી શકો. ક્લિયર બધાને આટલું? યસ ઓર નો? બોલો. ઓકે, ચલો હવે પ્રેક્ટિકલી જોઈ લે. ચલો ન્યૂ એપ્લિકેશનમાં જ અગેન એક બટન, લેબલ, બે ટેક્સ્ટ બોક્સ લઈ લે, text box 2, this is text box 1,
બટન કામ કરીએ, લેબલ આપણે રિમૂવ કરી દઈએ, સીધે સીધો આન્સર છે આપણે મેસેજ બોક્સમાં ડિસ્પ્લે કરશું. બરાબર છે. ચાલો બટનને ક્લિક એન્ડમાં પહેલા સ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગ પાછો કરાવું છું. આની પહેલા આપણે એરર આવી તેના માટે. બરાબર છે. dim t1 t2 as integer, dim t3 as double, t1 equal to text box 1 dot text, t2 equal to text box 2 dot text, try એની અંદર t3 equal to t1 divide t2. બરાબર છે. t1 ને t2 થી ડિવાઈડ કરીએ અને જો ડિવિઝન 0 વાળી એરર આવે તો શું કરશું આપણે? તો કે એક્સેપ્શન છે એ જનરેટ કરીને પ્રિન્ટ કરશું. બરાબર છે. ચાલો હવે કેચ ex is exception એમાં આપણે લખીએ છીએ ડિવાઈડ બાય 0 એક્સેપ્શન મેસેજ બોક્સ exception plus ex dot to string. Okay. હવે ફાઇનલી બ્લોક સ્પેસિફાઈ કરીએ. ફાઇનલી મેસેજ બોક્સ આન્સર પ્લસ t3 માં આન્સર સ્ટોર કરાયો હતો આપણે. બરાબર છે. એટલે અહીંયા આન્સર ડિસ્પ્લે કર્યો. રન કરી જોઈએ એપ્લિકેશન. Good minute. Say 9 0 બટન ક્લિક કરીએ. મેસેજ બોક્સ ડિસ્પ્લે થયો. એમાં ઇનફાઇનાઇટ આઉટ ડિસ્પ્લે થયું. બરાબર. શું કામે? તો કે ફાઇનલી બ્લોકમાં લખ્યું હતું આપણે એટલે એરર જનરેટ થાય કે ના થાય પણ ફાઇનલી બ્લોકનો કોડ છે તો એક્ઝિક્યુટ થાય જ. ફાઇનલીમાં આપણે રિઝલ્ટ પ્રિન્ટ કરાવ્યું હતું. સપોઝ ફાઇનલી બ્લોક નથી લખતા આપણે તો શું થાય છે જોઈ લઈએ. બરાબર. એને આન્સર ડિસ્પ્લે નથી કર્યો. શું કામે? તો કે એક્સેપ્શન જનરેટ થયું છે એટલા માટે ડિવાઈડ બાય 0 નું. ફાઇનલી બ્લોક શું કામે લખવામાં આવે? તો કે કાંઈ પણ ત્યાં પ્રિન્ટ કરવું હોય તો અહીંયા મેં ફાઇનલીમાં આન્સર પ્રિન્ટ કર્યો હતો. એની બદલે તમે બીજી કઈ વસ્તુ પ્રિન્ટ કરાવી હોય તો કરાવી શકો. સમજાણું બધાને? હા કે ના? યસ ઓર નો? ઓકે. હવે અનસ્ટ્રક્ચર્ડ નો પ્રોગ્રામ રન કરી જોઈએ. બરાબર. એના માટે બીજો એક બટન લેશું આપણે સેમ એપ્લિકેશનમાં.
ચલો સેમ પહેલા એમાં પ્રોસેસ કરીએ. dim t1 t2 t3 as integer, પછી t1 equal to value of text box, one dot text, t2 equal to value of text box 2 dot text. બરાબર. હવે અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગ ની અંદર જેમ સ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગમાં કેવું હતું કે જેમાં આપણે કોડમાં એવું લાગતું હોય કે આમાં એરર જનરેટ થશે અને આપણે ટ્રાયમાં લખતા હતા. તો અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગમાં એને શેમાં લખવાનું? ઓન એરર ગો ટુ ની અંદર. બરાબર છે. તો અહીંયા આપણે લખીએ ઓન એરર ગો ટુ. હેન્ડલ નામનો અહીંયા હેન્ડલ જ આપણે સ્પેસિફાઈ કરશું ડાયરેક્ટલી. બરાબર છે. પછી હેન્ડલ ડિફાઇન કરી દેશું. t3 ઇક્વલ ટુ t1 ડિવાઈડ t2. બરાબર. મેસેજ બોક્સમાં આન્સર પ્રિન્ટ કરી જોઈએ. મેસેજ બોક્સ એની અંદર t3. બરાબર. ચલો પછી હવે આપણે આપશું ઓન એરર ગો ટુ 0. જો એરર આવે તો શું થશે? તો ઓન એરર ગો ટુ 0 એની અંદર ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ નલ. આને શું કહેવાય? નલ એટલે કઈ વેલ્યુ નહીં, ક્લિયર થઈ જાય વેલ્યુ છે. ટેક્સ્ટ બોક્સ 2 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ એ નલ એટલે વેલ્યુ છે એ ક્લિયર કરાવી દેશું. હવે આપણે એક્સેપ્શનનું જે હેન્ડલ આપ્યું છે, હેન્ડલ નામનું લેબલ ડિફાઇન કરવાનું છે. બરાબર છે. હવે હેન્ડલ એમાં લખીએ. હેન્ડલ સ્પેસિફાઈ કેમ થશે? તો કે ઇફ ટાઈપ ઓફ એરર ટાઈપ ઓફ એરર આ વર્ઝનમાં અવેલેબલ નથી. dot get exception is arithmetic exception, then exit sub, then exit and a message box division by 0 is not possible. Resume next. એક કામ કરો, તમને લોકોને અનસ્ટ્રક્ચર્ડનો પ્રોગ્રામ છે ને, હું આ કમ્યુનિટી વર્ઝનમાં સિન્ટેક્સ એની વ્યવસ્થિત જોઈને પછી કાલે રન કરાવીશ. બીકોઝ આમાં એરિથમેટિક એક્સેપ્શન અને ટાઈપ ઓફ એરર આ સપોર્ટેડ કીવર્ડ્સ નથી. બરાબર છે. કંઈક એક્સટર્નલી એડ કરવું પડશે. ઓકે. થિયરી ક્લિયર છે ને બધાને? હા કે ના? થિયરી સમજાણી છે ને? ઓકે. ચાલો નેક્સ્ટ ટોપિકની થિયરી જોઈ લઈએ આપણે આજે. પ્રોગ્રામ તમને લોકોને કાલે રન કરાવીશ. બરાબર. ચલો એક્સેપ્શન હેન્ડલિંગના બે ટાઈપ હતા, સ્ટ્રક્ચર્ડ અને અનસ્ટ્રક્ચર્ડ. હવે છે મલ્ટિપલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ, MDI. જનરલી .NETમાં, VB .NETમાં, વિન્ડોઝ એપ્લિકેશનમાં ફોર્મ્સના ઇધર તો એપ્લિકેશનના બે ટાઈપ હોય, MDI અને SDI. MDI એટલે મલ્ટિપલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ, SDI એટલે સિંગલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ. અત્યારે જે આપણે પ્રોગ્રામ રન કરીએ છીએ બધા
અલગ અલગ કંટ્રોલ્સના અલગ અલગ ફંક્શનાલિટીના એ બધા એસડીઆઈ છે. એટલે એસડીઆઈ મતલબ કે તમે શું કરો છો, જે ફોર્મમાં કોડિંગ કરો છો ડાયરેક્ટ એ ફોર્મને જ તમે રન કરો છો. એ ફોર્મ બીજા કોઈ સાથે રિલેટ નથી થયેલું, બરાબર છે. એટલે એને કહેવાય સિંગલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ, એસડીઆઈ. એમડીઆઈ એટલે તો કે એક મેઇન ફોર્મ હોય, જેમ કે વેબ એપ્લિકેશન છે એમાં હોમ પેજ હોય, એમાંથી બાકીના બધા પેજ છે તમે એક્સેસ કરી શકો. એવી રીતે વિન્ડો એપ્લિકેશનમાં એક મેઇન પેજ હોય જેને કહેવાય એમડીઆઈ, એટલે કે મલ્ટિપલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ. એની સાથે બાકીના ચાઇલ્ડ ફોર્મ છે, બાકીના સિંગલ ફોર્મ એટલે કે એસડીઆઈ ફોર્મ એ કનેક્ટ કરેલા હોય અને કહેવાય મલ્ટિપલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ. મેઇન જે ફોર્મ છે પેરેન્ટ ફોર્મ, એની સાથે બાકીના સિંગલ ફોર્મ એટલે કે ચાઇલ્ડ ફોર્મ છે એ કનેક્ટ કરેલા હોય, બરાબર. હવે મલ્ટિપલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ છે ને એ ક્યાં યુઝ થાય, તો કે તમે કઈ સોફ્ટવેર ક્રિએટ કરો છો વિન્ડોઝ એપ્લિકેશનનો યુઝ કરીને, વેબીનો યુઝ કરીને, તો આ સોફ્ટવેરમાં તમે જનરલી મેડિકલ સ્ટોર, સુપર માર્કેટ એનો સોફ્ટવેર ઓન કરો ને ફર્સ્ટ ટાઈમ ખાલી, એટલે કેવું થાય કે એક તમારી સામે મેઇન પેજ ડિસ્પ્લે થાય. આ મેઇન પેજમાં અલગ અલગ ઓપ્શન આપેલા હોય, જેને ક્લિક કરીને તમે બાકીના પેજીસ છે એ એક્સેસ કરી શકો, બરાબર છે. તો આ જે મેઇન પેજ છે પેરેન્ટ પેજ કહેવાય, એટલે કે એમડીઆઈ. બાકીના પેજ જે એક્સેસ થાય ચાઇલ્ડ પેજ કહેવાય, એસડીઆઈ, સિંગલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ, બરાબર. એમડીઆઈ એટલે કે મલ્ટિપલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસનો એક પ્રોબ્લેમ શું ખબર છે, મલ્ટિપલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ ઉપર તમે મેન્યુ સ્ટ્રીપ અને પિક્ચર બોક્સ આ સિવાયના એકે બીજા કંટ્રોલ્સ યુઝ ના કરી શકો, તમને અલાવ જ ના કરે, બરાબર છે. એસડીઆઈમાં તો તમે ગમે તે કંટ્રોલ્સ છે યુઝ કરી શકો. તમે કોઈ બી ફોર્મને એમડીઆઈ તરીકે ડિફાઇન કર્યું તો તમે એમાં બીજી કોઈ ફંક્શનાલિટી ના મૂકી શકો, લાઈક બે ટેક્સ્ટ બોક્સ મૂકીને, બટન મૂકીને તમે કંઈ પણ ઓપરેશન પરફોર્મ કરવા માંગો છો, તો એ વસ્તુ એમડીઆઈમાં પોસિબલ નથી. એ એસડીઆઈમાં જે આપણે અત્યાર સુધી કરતા હતા એમાં જ પોસિબલ છે, બરાબર. જોઈ લે એમડીઆઈની થિયરી પહેલા. The multiple document interface allows you to create an application that maintains multiple forms within a single container form. એટલે કે એક પેરેન્ટ ફોર્મ છે, બાકીના ચાઇલ્ડ ફોર્મ્સ છે એની સાથે કનેક્ટ થયેલું હોય અને એને મેનેજ કરી શકે, બરાબર. મેઇન જે ફોર્મ છે એમડીઆઈ એને કન્ટેનર ફોર્મ કહી શકો તમે, બાકીના બધા સિંગલ ફોર્મ્સ માટે, બરાબર. Applications such as Microsoft Excel and Microsoft Word for Windows have multiple document interfaces. તમે સૌથી પહેલી વખત ખાલી વર્ડ ને એક્સેલ ઓપન કરો ને ડબલ ક્લિક કરીને, એટલે શું થાય, તમારી સામે સ્ક્રીન છે એ ડિસ્પ્લે થાય. તમે ન્યૂ ડોક્યુમેન્ટ લીધું હોય તો જે એનું પેજ હોય એ બ્લેન્ક આવે, એમાં કઈ લખેલું નથી હોતું, બરાબર છે. પણ તમને એમાં મેનુ આપેલું હોય, આ મેનુમાંથી તમારે ન્યૂ ક્રિએટ કરવું હોય તો કરી શકો, ફોન્ટના સેટિંગ કરીને તમારે કાંઈ બી ટાઈપ કરવું હોય તો કરી શકો. એટલે પહેલી વખત જે તમારી સામે ડિસ્પ્લે થાય છે સ્ક્રીન, એ એમડીઆઈ એટલે કે મલ્ટિપલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ હોય, બરાબર છે. એન્ડ એમડીઆઈ એપ્લિકેશન અલાઉઝ ધ યુઝર to display multiple documents at the same time with each document displayed in its own window. તમે એમડીઆઈ ફોર્મ એટલે કે પેરેન્ટ ફોર્મ સાથે જેટલા ચાઇલ્ડ ફોર્મ કનેક્ટ કરેલા હોય ને બધાને એક સાથે તમે ડિસ્પ્લે કરી શકો, બરાબર છે. બધાનો અલગ અલગ એક એરિયા હોય ડિસ્પ્લે થવાનો, એમાં એ એક્ટિવેટ થઈ શકે. ડોક્યુમેન્ટ્સ ઓર ચાઇલ્ડ વિન્ડોઝ એટલે કે ચાઇલ્ડ ફોર્મ, એસડીઆઈ, આર કન્ટેન્ડ ઇન એ પેરેન્ટ વિન્ડો which provides a workspace for all child windows. પેરેન્ટ ફોર્મ છે એ એક આખી સ્ક્રીનમાં ડિસ્પ્લે થાય. અહીં તો તમે જેટલી સાઇઝ રાખો એટલી ડિસ્પ્લે થાય, પણ પેરેન્ટ ફોર્મની જેટલી સાઇઝ હોય ને એ સાઇઝની અંદર જ બાકીના ચાઇલ્ડ ફોર્મ ડિસ્પ્લે થાય, એની બહાર ક્યારે ડિસ્પ્લે ના થાય, બરાબર છે. For example, Microsoft allows you to create and display multiple document windows of different types. Each individual window is confined to the area of Excel parent window. એટલે તમને એક્ઝામ્પલ આપ્યું છે કે એક્સેલ કે વર્ડ ગમે તે ઓપન કરો તમે, હવે એમાં એડિટમાં જઈને નવો ઓપ્શન તમે ક્લિક કરીને ઓપન કરો છો, કા ઓપન ફાઇલ ડાયલોગ બોક્સ ઓપન કરો છો, કે સેવ ફાઇલ ડાયલોગ બોક્સ ઓપન કરો છો, તો એ ડિસ્પ્લે ક્યાં થશે, જો તમારી વિન્ડો મેક્સિમાઇઝડ હશે એક્સેલની કે વર્ડની તો એની અંદર જ ડિસ્પ્લે થશે. રિસાઇઝ કરેલી વિન્ડો હશે તોય એ ડાયલોગ બોક્સ નાનું જ ડિસ્પ્લે થશે એઝ પર યોર વિન્ડો સાઇઝ, બરાબર. એની બહાર ક્યારે ડિસ્પ્લે ના થાય, બરાબર. A child form is an ordinary form, that is MDI child property set to true. Your application can include many MDI child forms of similar or different types. એક એપ્લિકેશનની અંદર ઘણા બધા ચાઇલ્ડ ફોર્મ તમે રાખી શકો, બરાબર. સ્ટેપ આપ્યા છે એમડીઆઈ ફોર્મ ક્રિએટ કરવાના, તો કે વિઝ્યુઅલ સ્ટુડિયો, ઓપન ધ વિઝ્યુઅલ સ્ટુડિયો, ક્રિએટ એ ન્યૂ વિન્ડો એપ્લિકેશન, ટાઇટલ આપો એને, ક્લિક ઓકે, બરાબર છે. આપણે જેમ ન્યૂ એપ્લિકેશન ક્રિએટ કરીએ છીએ એમ જ. આફ્ટર ધેટ ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર, રાઇટ ક્લિક ઓન એપ્લિકેશન નેમ, પછી એડ કરવાનું છે ન્યૂ આઇટમ, આપણે એડ ન્યૂ ફોર્મ કરીએ છીએ ને એવી રીતે, બરાબર. સિલેક્ટ વિન્ડોઝ ફોર્મ કેટેગરી, પછી શું કરવાનું તો કે સિલેક્ટ એમડીઆઈ પેરેન્ટ ફોર્મ, ફોર્મ સિલેક્ટ કરવાનું અને એમાંથી એમડીઆઈ પેરેન્ટ ફોર્મ છે
એ એડ કરવાનું, એટલે એમડીઆઈ ફોર્મ છે એ એડ થઈ જશે. બરાબર છે. પ્રોપર્ટી સેટ કરવાની થશે કે એમડીઆઈ કન્ટેનર ટ્રુ છે, વિન્ડોઝ સ્ટેટ મેક્સિમાઇઝ છે. મેક્સિમાઇઝ એટલે આખી સ્ક્રીનમાં ડિસ્પ્લે થાય. બરાબર. એમડીઆઈ ફોર્મ કેવું ડિસ્પ્લે થાય ને બતાવું તમને. સ્ટેપ છે અહીંયા વિઝ્યુઅલી આપેલા છે, જોઈ લઈએ. જો રાઈટ ક્લિક કરી એપ્લિકેશન ઉપર, ક્લિક ઓન એડ, ધેન ન્યૂ આઇટમ. પછી આ વિઝાર્ડ ડિસ્પ્લે થાય એડ ન્યૂ આઇટમ, એમાં ક્લિક ઓન વિન્ડોઝ ફોર્મ. પછી એમાંથી એમડીઆઈ પેરેન્ટ ફોર્મ, એટલે એમડીઆઈ ફોર્મ તમારી એપ્લિકેશનમાં એડ થશે. પછી એમડીઆઈ ફોર્મ જો રન કરાવવું હોય તો પ્રોપર્ટીઝમાં જઈને, ખબર છે આપણે મલ્ટિપલ ફોર્મ સેટ કરીએ ને તો ફોર્મ સેટ કરવું પડે, કયું ફોર્મ રન કરવાનું છે. તો એ સ્ટાર્ટર ફોર્મ રાખવાનું છે, એમડીઆઈ ફોર્મ, એમડીઆઈ નું જે નામ હોય બરાબર. પછી શું કરવાનું તો કે એમડીઆઈ ની અંદર મેનુ મૂકો. મેનુની અંદર બાકીના જે સબ ફોર્મ્સ એટલે કે સિંગલ ફોર્મ છે, જે ચાઇલ્ડ ફોર્મ, એને એની સાથે કનેક્ટ કરો. એટલે શું થાય કે એમડીઆઈ ને ક્લિક કરો, ડિસ્પ્લે થાય, રન થાય. મેનુ બારમાં તમે મોકલ્યો છો, આ મેનુ બારમાંથી અલગ અલગ ફોર્મને એમાંથી તમે ડિસ્પ્લે કરી શકશો. બરાબર છે. જોશું આપણે કાલાનું પ્રેક્ટિકલ કેવી રીતે એમડીઆઈ ફોર્મ યુઝ કરવું. સાવ ઇઝી પ્રેક્ટિકલ છે, નવી છે તમારા માટે વસ્તુ, પણ કઈ એમાં એટલું બધું હાર્ડ નથી. બરાબર. ખાલી ફોર્મની પ્રોપર્ટીઝ જ સેટ કરવાની છે. ક્લિયર બધાને? એમડીઆઈ ફોર્મ શું હોય એ સમજાણું ખાલી? હા કે ના? બાકીના બધાનું શું સ્ટેટસ છે? 2-3 જણાએ જ આન્સર આપ્યો. હા કે ના? યસ દર્શિલ. મેમ હા આપણે ફંક્શન કોલ કરી, હા નોર્મલ ફંક્શન, કાંઈ એક્સેપ્શન કે કાંઈ નહીં, હા હા તો જ્યારે આપણે જે નવો વેરિયેબલ બનાવી, બરોબર, આન્સર ગેટ કરવા માટે, યસ. તો એમાં જે વેલ્યુ પાસ કરી તો ઈ ડાયરેક્ટ ટેક્સ્ટ બોક્સ વાળી જ લેવી પડે ને? હા ટેક્સ્ટ બોક્સ one.txt. હા એ જ લેવી પડે. એટલે બે વેરિયેબલ લઈ અને વેરિયેબલમાં સ્ટોર કરાવીને વેરિયેબલ ડાયરેક્ટ અહીંયા પાસ કરાવી શકીએ ને. અને જો એવું ના કરવું હોય, વેરિયેબલ ક્રિએટ ના કરવા હોય, તો ડાયરેક્ટલી અહીંયા સીધું જ લખવાનું કે જો આપણે કેમ T3 = T1 / T2 લખ્યું હતું, એના બદલે એટલું લખવાનું કે T3 = value of textbox one.txt divide by value of textbox two.txt. સમજાણું? ઓકે. હા ઓકે. થેન્ક યુ મેમ. ચાલો બાકી બધાને ક્લિયર છે. બરાબર. સો લેટ્સ એન્ડ અવર સેશન ઓવર હિયર નાઉ. Thank you students.